આદિવાસી મહિલા બની વિધર્મીનો શિકાર રેલવેમાં ફિટરમેન તરીકે નોકરી કરતા મોહસિન નામના યુવાનો કારસ્થાન ડાયવોર્સી મહિલાને બનાવી લવ જેહાદનો શિકાર. કેટરિંગના કામ દરમિયાન બંને સંપર્કમાં આવ્યા. 2020માં આદિવાસી ડાયવોર્સી મહિલાના સંપર્કમાં આવ્યો હતો. મોહસિન પોતાની ઓળખ મનોજ સોની તરીકે આપી અને ડાયવોર્સી મહિલાને લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવી. 2020માં મહિલા વિધર્મીના સંપર્કમાં આવી. 2022માં મહિલા સાથે હિન્દુ નામ ધારણ કરી લગ્ન કર્યા. આખરે મનોજ સોની નહીં પણ મોહસિન પઠાણ હોવાનો ભાંડો ફૂટ્યો. મહિલાએ પ્રતિકાર કરતા મોહસિને મારઝૂડ કરી. મહિલાને તેના દીકરાઓને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કર્યું. મુસ્લિમ ધર્મ ન આપવાને તો દીકરાઓને મારી નાખવાની આપી ધમકી. મોહસિને મહિલાના નામે 2 લાખની લોન લીધી. આખરે મહિલાએ ફરિયાદ કરતા મનોજ ઉર્ફે મોહસિનની ધરપકડ. વડોદરામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો. વિધર્મી યુવકે ઓળખ છુપાવી મહિલાને ફસાવી. વિધર્મી યુવકે મહિલાને ફસાવવા પોતે હિન્દુ હોવાનું કહ્યું. મોહસિન અયુબ ખાન પઠાણે મનોજ સોની તરીકે ઓળખ આપી અને ભાંડો ફૂટતા મહિલાને તેના 2 સંતાનોને આપી ધમકી. પોલીસ સ્ટેશનમાં રહેતા એક મહિલાને એક મુસ્લિમ યુવકે પોતાનું નામ મનોજ સોની તરીકે ઓળખાણ આપેલી હતી. જે હકીકતે એ વ્યક્તિનું નામ મોહસિન અયુબ ખાન પઠાણ છે અને પોતે રેલવેમાં ફિટરમેન તરીકે નોકરી કરે છે. એ વ્યક્તિ આ બેનની જોડે કેટરિંગના કામ સંબંધે કોન્ટેક્ટમાં આવેલો હતો અને પોતાને મનોજ સોની તરીકે ઓળખ આપી અને બેન જ્યારે ડિવોર્સ થયેલા હતા તો એ બેનની સાથે એણે હિન્દુ વિધિ મુજબ લગ્ન પણ કર્યા. સને 2022થી એ લોકોએ લગ્ન કરી અને બાપોદ વિસ્તારમાં જોડે રહેતા હતા. બેનને જાન્યુઆરી મહિનાની 14મી તારીખે ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર તો મુસ્લિમ છે અને હિન્દુ નથી. ત્યારે બેને પ્રતિકાર કર્યો તો એ વ્યક્તિએ બેનને મારઝૂડ કરવાનું શરૂ કરી. એમના બાળકોને પણ કીધું કે એને મારી નાખશે અને બેનને અને બાળકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ખૂબ દબાણ કરવામાં આવ્યું અને એમને પરેશાન પણ કરવામાં આવ્યા. જેથી કંટાળી અને હિંમત એકત્ર કરી અને બેન પોલીસ સ્ટેશન આવેલા અને એમની બેનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને સાથોસાથ આરોપીને પણ અટક કરી લેવામાં આવેલો છે. આ વ્યક્તિએ બેનનું શારીરિક અને આર્થિક શોષણ પણ કરેલું છે. બેનને ઉજ્જવલ ફાઇનાન્સમાંથી બેનના નામે લોન લીધેલી છે 90,000ની, જેના અને તેમજ TVS વિક્ટર પણ લીધેલું છે જેના હપ્તા બેન પોતે ભરે છે. ઉપરાંત 1 લાખ રૂપિયા પણ બેનની જોડેથી એણે લીધેલા છે. આમ આ વ્યક્તિએ પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુની ઓળખ આપી અને બેનની સાથે લગ્ન કરેલા છે અને જે રેલવેમાં સરકારી નોકરી કરે છે જેને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અન્ય મહિલાઓ માટે આપણે શું સંદેશ આપશો? આ બાબતે હું જરૂર એવું કહીશ કે જેની સાથે પણ તમે લગ્ન કરો અથવા તો કોઈ પણ રીતે તમે જોડાવા માંગતા હો તો તમે ચોક્કસપણે એની જે કંઈ ઓળખ છે એની પૂરી ખાતરી કરીને જ તમે એની સાથે આગળ વધો. કારણ કે આવા ઘણા બધા કિસ્સા બનતા હોય છે અને આ જ વ્યક્તિએ જ્યારે એની ઓળખ આપી તેણે એવું કીધેલું હતું કે મારા ઘરમાં કોઈ જ નથી અને હું એકલો જ રહું છું અને બેને વધારે તપાસ નહોતી કરી. બેન ડિવોર્સી હતા એટલે કદાચ એમને વધારે તપાસ કરવાનું વ્યાજબી નહીં લાગ્યું હોય. પરંતુ આ બાબતે કોઈએ પણ હવે પછી આ એક આપણા માટે એક એવો કિસ્સો આપણી સામે આવ્યો છે કે જેમાં અંધવિશ્વાસ ન મૂકી અને તેમજ પૂરી ખાતરી કરીને જ પછી આપણે આગળ વધવું જોઈએ.